આજની સોઇલ હેલ્થ માટેની ભારતની અતિ આધુનિક એવી જે લેબ, જેમાં માટીની જીવંતતાને પણ ચકાસી શકાય તેવી આ લેબ એ આપણા ગુજરાતની અંદર, આપણા થરાદમાં આજે બની રહી છે. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે સોઇલ હેલ્થ કાર્ડ તેનો કન્સેપ્ટ લાવ્યા હતા. હવે તેને આગળ વધારીને તેની જીવંતતા સુધીની ચકાસણી કરી શકાય અને તેના આધાર ઉપર ખેડૂતોને તેનું જ્ઞાન આપી શકાય, માહિતી આપી શકાય, જેથી કરીને ખેડૂતનો ખેતીનો ખર્ચ બચી શકે અને જૈવિક તત્વોનો વધારો થઈ શકે, જેથી જમીનની સમૃદ્ધતા પણ વધે અને તેમાંથી તૈયાર થયેલો ખોરાક એ મનુષ્ય હેલ્થ માટે પણ ખૂબ સારો થાય. બીજું, આણંદ યુનિવર્સિટીએ બાયો ફર્ટિલાઇઝર માટેની શરૂઆત આજથી 15 વર્ષ પહેલાં મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે કરી હતી. બનાસ ડેરી અને આણંદ કૃષિ યુનિવર્સિટી બંને સાથે મળીને બાયો ફર્ટિલાઇઝરની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે. ઈસા ફાઉન્ડેશન અને સદગુરુએ સેવ સોઇલ અભિયાનના માધ્યમથી જમીન બચાવવા માટેનું મહા અભિયાન લીધું. આજે સદગુરુનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ આજે એમને બધા ખેડૂતોએ પણ ખૂબ શુભકામનાઓ પાઠવી છે કે ભારતની ધરતી ઉપર, આ બનાસકાંઠાની ધરતી ઉપર જમીનની સમૃદ્ધતા વધારવા માટેનું કામ અહીંયાથી થશે. તેના માટેનો એક એફપીઓ પણ ખેડૂતોને જોડવા માટેનું, તેની પણ શરૂઆત ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનની પણ આજે કરી છે. તો ભવિષ્યની અંદર એમાંથી તૈયાર થયેલો વસ્તુઓ એનું માર્કેટ વેચીને ખેડૂતોને વધારે આવક મળે અને ખેડૂતો પોતાની જમીનને સારી બનાવી શકે. ત્રણેય કામ આજે એક સાથે કરવામાં આવ્યા છે.